સભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જેમની સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે। કોંગ્રેસ નેતા ડોક્ટર મનીષ દોશીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે અને માત્ર આચારસંહિતા નહીં સંસદીય પ્રણાલીનો પણ ભંગ કર્યાની ફરિયાદ શંકર ચૌધરીની સામે થઈ છે। વીડિયો પણ પુરાવા સાથે મનીષ દોશીએ ચૂંટણી પંચમાં મોકલીને અરજી કરી છે। આપણી સાથે ખુદ મનીષભાઈ દોશી જોડાઈ ગયા છે। મનીષભાઈ, કયો વીડિયો જેમાં આચારસંહિતા જ નહીં સંસદીય પ્રણાલીનો પણ ભંગ થયો છે? એટલે આ સમગ્ર ઘટનાને એક વિચારવા જેવી છે। 17 માર્ચ 2024 ના લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવાની, જે દિવસથી ચૂંટણીની ભારતીય ચૂંટણી પંચ જાહેરાત કરે તે દિવસથી આદર્શ આચારસંહિતા સમગ્ર દેશમાં લાગુ પડશે અને એના ભાગરૂપે ગુજરાતમાં પણ આચારસંહિતા લાગુ પડશે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી જેઓ બંધારણ રીતે અધ્યક્ષ પદે નિયુક્ત થાય તે દિવસથી કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી તેવી જોગવાઈ સંસદીય પ્રણાલીઓ અને કાર્યવાહી ભાગ 1 પ્રકરણ 9 ના બીજા પેરામાં જણાવેલ છે કે જે પદેથી તે અધ્યક્ષ બને છે તે પદેથી તે રાજકીય પ્રવૃત્તિમાંથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ જાય છે અને કોઈ પણ પક્ષના રહેતા નથી। આવી સ્પષ્ટ જોગવાઈ છે, તેમ છતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરીએ ભાજપનો પ્રચાર કરી રહ્યા છે। વિસ્તારમાં જે તે જગ્યાએ વિસ્તારમાં પ્રચાર કરે છે, અહીંયા સભાઓમાં સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આ રીતે ભાજપને મત આપો। આ મને એમ લાગે આ સ્પષ્ટપણે આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન છે અને સાથે સાથે સંસદીય પ્રણાલીઓનું પણ કાર્યવાહી ભાગ 1 નો પ્રકરણ 9 નો ભંગ કરેલ છે। એમની સામે મેં ભારતીય ચૂંટણી પંચમાં પુરાવા સાથે રજૂઆત કરી છે અને હું આશા રાખું કે ભારતીય ચૂંટણી પંચ આ સમગ્ર બાબતને તપાસીને પગલાં ભરે અને સૌથી મોટામાં મોટી આદર્શ આચારસંહિતા છે એનો ભંગની સાથે સાથે તેમણે બંધારણીય રીતે અધ્યક્ષ પદે હોય ત્યારે સંસદીય પ્રણાલીનો જે એમની પ્રક્રિયા છે એનું નૈતિકતા દ્રષ્ટિએ પણ માનનીય શંકરભાઈ ચૌધરીએ પાલન કરવું જોઈએ, કારણ કે સૌથી સર્વોચ્ચ પદ અધ્યક્ષ પદે હોય ત્યારે તમારે એની નીતિ રીતિનું પાલન કરવાની નૈતિકતાની દ્રષ્ટિએ ફરજ છે। આ બંને બાબતો લઈને હું વિનંતી કરું છું